પશ્ચિમ બંગાળમાં હિન્દુઓના નરસંહાર ચાલી રહ્યા છે તેના વિરુદ્ધમાં આજરોજ ધોરાજી હિન્દુ ધર્મના લોકો અને હિન્દુ સંસ્થાઓ પ્રદર્શન પણ કરવામાં આવેલ હિન્દુ સંગઠનો દ્વારા અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું। ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયેલી હિન્દુઓની નિર્ભય હત્યા, તોફાન, આગજની હિંસા, લૂંટફાટ અને વિશાળ પાયે થયેલા સ્થળાંતરના બનાવોની ચિંતા વ્યક્ત કરી છે અને ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપી જણાવ્યું કે વિરોધ પ્રદર્શન તો દેશભરમાં થાય છે, પરંતુ હિંસા અને હિન્દુઓ પર હુમલા મોટા પાયે બંગાળમાં જ શા માટે થાય છે। મુર્શિદાબાદની સમગ્ર ઘટનાની રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA દ્વારા તપાસ કરવાની માંગ અને માલદા સ્થિત રાહત શિબિરોમાં રહેવા માટે મજબૂર હિન્દુ સમાજને મદદરૂપ થતી સંસ્થાઓને સેવા કરવાની મંજૂરી ન આપવી એ અમાનવીય કાર્ય છે। ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગંભીર ચિંતા વ્યક્ત કરે છે। હિન્દુઓ પર જ્યાં ત્યાં થઈ રહેલા જિહાદી હુમલાઓ પર રાજ્યની મુખ્યમંત્રી મમતા બેનર્જી મૌન ધારણ કરે છે, જ્યારે તેઓ પોતે કહે છે કે આ હુમલાઓ પૂર્વનિયોજિત હતા, જેમાં વિદેશી બાંગ્લાદેશીઓનો હાથ છે અને એ આંતરરાષ્ટ્રીય મામલો છે, તો પછી પણ તેઓ NIA તપાસની માંગ શા માટે નથી કરતી। અમારું માનવું છે કે પીડિત હિન્દુઓને ન્યાય મળવો જોઈએ અને હુમલાખોર જિહાદીઓને કડક સજા થવી જોઈએ। જેમની સંપત્તિ લૂંટાઈ છે, સળગાવવામાં આવી છે અથવા તો ખંડિત કરવામાં આવી છે, તેમની તાત્કાલિક ભરપાઈ થવી જોઈએ અને હિન્દુઓને રાજ્યોમાં સુરક્ષા મળે। દેશભરમાં ક્યારેક ને ક્યારેક વિરોધ પ્રદર્શન થતા રહે છે, પરંતુ એવા પ્રદર્શનોના નામે હિન્દુઓ પર હુમલા અને તેમની ક્રૂર હત્યાઓ છેલ્લા કેટલાક વર્ષોથી બંગાળમાં એક ચાલ બન્યા છે। આ રાજ્યના બેફામ વલણ અને આવી તત્વોની શાસક પક્ષના સીધા કે આડકતરી ટેકા વિના શક્ય નથી। તેથી આ મુદ્દાની પણ તપાસ થવી જોઈએ અને વિરોધ કઈ વાત માટે પણ હોય, પણ ટાર્ગેટ હંમેશા હિન્દુઓ શા માટે। ત્યારે આજરોજ ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તપાસ કરવાની માંગ કરી છે। આ રેલીમાં ધોરાજીની સામાજિક સંસ્થાઓ તેમજ અનેક આગેવાનો જોડાયા હતા। જય શ્રી રામ। મનીષ સોલંકી, વિશ્વ હિન્દુ પરિષદ ગોંડલ જિલ્લાની જવાબદારી। ધોરાજી ડેપ્યુટી કલેક્ટર સાહેબની કચેરીએ આજ રોજ ધોરાજીની સામાજિક, સેવાકીય તેમજ ધાર્મિક સંસ્થાઓ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનપત્ર સૂત્રોચ્ચાર સહિત અમે આજ રોજ આપેલ છે। અમારી આવેદનપત્રમાં માંગણી છે કે જે આપણા ધોરાજી દ્વારા એક જે અત્યારે પશ્ચિમ બંગાળમાં જે હિન્દુઓ પર અત્યાચાર થાય છે, અમારી જે બેન દીકરીઓ પર જે આબરૂ જે કંઈ પણ એનું એક નિલામ કરવામાં આવે છે જેહાદી માનસિકતા દ્વારા, તો ત્યાંની TMCની જે મમતા બેનર્જીની જે સરકાર છે એને ત્વરિતના ધોરણે બરખાસ્ત કરી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદની માંગણી છે। સુભાઈ વાગડિયા, વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી પ્રખંડ પ્રમુખની જવાબદારી। આજ રોજ ધોરાજીના તમામ ધાર્મિક, સામાજિક અને રાજકીય આગેવાન દ્વારા એક રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર સહિત અમે એક ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપેલું છે। આ આવેદનપત્ર પશ્ચિમ બંગાળની અંદર થોડા સમય ત્યાં હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યા છે તેના વિરોધમાં હવે આવેદનપત્ર આપેલું છે અને આ આવેદનપત્રમાં અમે માગણી કરીએ છીએ ત્યાં અમારા સાધુ સંતો, અમારા હિન્દુ ભાઈઓને જે ત્રાસ આપવામાં આવ્યો છે તે ટૂંક સમયની અંદર બંધ થવો જોઈએ અને રાષ્ટ્રપતિશ્રીને અમે વિનંતી પણ કરીએ છીએ ત્યાં સરકાર બરખાસ્ત કરી અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડી। અને બીજું, પશ્ચિમ બંગાળના અમારા હિન્દુ ભાઈઓને અમે એક ખાસ દિલથી અમે જણાવવા માંગીએ છીએ કે તમે આવા જેહાદીઓનો, તત્વોનો તમે હિંમતપૂર્વક સામનો કરો। પૂરા ભારતના હિન્દુ ભાઈઓ તમારી સાથે જ છે, કોઈ ડરવાની જરૂર નથી। થોડીક હિંમત રાખી આવા જેહાદીઓનો સામનો કરવા માટે તમે તૈયાર રહો। અમે પૂરો ભારત દેશ હિન્દુ સમાજ તમારી સાથે જ છે।